સુરેન્દ્રનગર જિલ્લો આમ તો ખનીજ માફિયાઓ માટે જાણીતો છે, પરંતુ હવે તો આ જિલ્લો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયો છે, કારણ કે 1500 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એસીબીએ કલેક્ટરથી લઈને નાયબ મામલતદાર સુધીના અધિકારીઓ સામે દરોડા પાડી અને એફઆઈઆર નોંધી છે. ત્યારે કેવી રીતે 1500 કરોડથી વધુના જમીન કૌભાંડને અંજામ અપાયો અને કોણ કોણ છે આ કૌભાંડમાં સામેલ આવવું જોઈએ. જમીનથી લઈને બંદૂકના લાયસન્સ સુધી એક સહી માટે ભ્રષ્ટ અધિકારીઓના કરોડોના સોદા. ગુજરાતમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું સુરેન્દ્રનગર. 1500 કરોડના જમીન એને એટલે કે બિન ખેતી કરાવવાના કૌભાંડમાં ઈડીએ 23 ડિસેમ્બરે સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. અને આ દરોડા પછી એસીબીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ સાથે જ આ કેસમાં હવે એસીબી અને ઈડી બંનેએ તપાસ હાથ ધરી છે, જેમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પણ સંભાવના છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ. દરોડામાં ચંદ્રસિંહના ઘરેથી મળ્યા 67.50 લાખ રોકડા. ઈડીએ ચંદ્રસિંહના મેળવ્યા 9 દિવસના રિમાન્ડ. કલેક્ટરના ઘર અને ઓફિસમાંથી મળી 100 ફાઇલ. હાલ આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. ઈડીના દરોડામાં કલેક્ટરના ઘરેથી શંકાસ્પદ ફાઇલો મળી આવી. એવી માહિતી છે કે જે ફાઇલનો વહીવટ કરવાનો હોય તેને કલેક્ટર સાથે ઘરે લઈ જતા હતા અને કલેક્ટરના ઘરેથી જ ફાઇલ ક્લિયર થતી હતી, જેથી તે તમામ ફાઇલો કબજે કરી તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ લાખો રૂપિયા રોકડા મળવા પર નાયબ મામલતદારની ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ છે, જેમાં જમીન કૌભાંડમાં વધુ ખુલાસા થઈ શકે છે. બીજી તરફ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં લખતરના બલભદ્રસિંહની કૌટુંબિક જમીનમાં પણ કૌભાંડની આશંકા છે. રાજવી પરિવારની જમીનના વિવાદ મુદ્દે પરિવારના સભ્ય પૃથ્વીરાજસિંહે પણ કૌભાંડ થયાના આક્ષેપ લગાવ્યા છે. આખું પ્રકરણ તો એમને શું ગોટાળા કર્યા એ તો મને કઈ ખબર નથી. હું કોર્ટમાં છું. વડીલ ઓળપાજીત મિલકત છે, બલવીરસિંહની મિલકત છે. અમે વારસદારો છીએ. સીધી રીતના બલવીરસિંહ નિર્વંશ છે, અરે બલભદ્રસિંહ નિર્વંશ ગયા પછી કુટુંબની માલિકીની મિલકત છે અને એની સામે અમે કોર્ટમાં છીએ. કોર્ટમાં લગભગ 23 અમે દાખલ કરી 2023. અત્યારે વહીવટદાર નિમવા માટેની અરજી સાંભળવા પડશે કોર્ટમાં. સ્ટે માટે 8-5 માટે સાંભળવા પડશે. અને એક મેટર ચાલી ગઈ સોના ચાંદીના પંચનામાની, એ અમને પંચનામું કોર્ટે આપી દીધું છે. એની સામે બલભદ્રસિંહ જીવતા હતા ત્યારે અપીલમાં ગયા હાઈકોર્ટમાં. એ અપીલમાં પેન્ડિંગ છે અત્યારે હાઈકોર્ટમાં. હા, અમારું સ્મશાન પણ વેચી દીધું આવા ગોટાળા કરીને, એને માટે હું SSRDમાં છું. હાલ તો આ કેસમાં ઈડી ફરિયાદી બની છે અને એસીબીએ કલેક્ટર સહિત 4 લોકો સામે કેસ નોંધ્યો છે. સાથે જ ભ્રષ્ટાચાર મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેવામાં આગામી કેવા કૌભાંડ ખુલીને સામે આવે છે તે જોવું રહ્યું. સચિન પીઠવા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર.